રંગીન મિજાજ સિંગર અને સાદગીને સર્વોપરી માનતી યુવતીની ખાટી મીઠી લવ સ્ટોરી એટલે કે 28 નવેમ્બરે ગુજરાતી સિનેમાઘરોમાં આવા દે ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે. મિત્રો, આ ફિલ્મ જોવા માટે તમને નમ્ર વિનંતી છે. આ ફિલ્મ કયા કારણસર જોવી જોઈએ તે માટે અમારો આ વિડીયો તમે ધ્યાનથી જુઓ. મિત્રો, ગુજરાતી ફિલ્મ આવા દે એટલે કે તારીખ 28 નવેમ્બરના રોજ રિલીઝ સિનેમાઘરોમાં થઈ ચૂકી છે. એક્ટર પરીક્ષિત તમલિયા અને એક્ટ્રેસ કુંભલ પટેલ એક સિંગર યુવક અને MBA થયેલી યુવતીની ખાટી મીઠી લવ સ્ટોરી લઈને 28 નવેમ્બરે સિનેમાઘરમાં આવી ગઈ છે. મિત્રો, ફિલ્મની વાત કરીએ તો જેમિની પંચમલિયા પરીક્ષિત તમલિયા સાથે જેમિની એક મ્યુઝિક આર્ટિસ્ટ છે અને એક સાથે ઘણી યુવતીઓ સાથે ફ્લર્ટ કરતો હોય છે. રંગીન મિજાજનો જેમિન તેના ગિટાર વગાડવા અને સિંગિંગ પ્રત્યે લોકોના દિલ જીતી લે છે. તેની આઝાદી ખૂબ જ લોકપ્રિય હોય છે. જ્યારે ફિલ્મની હિરોઈન જાહ્નવી દેસાઈ એ ગાંધીનગરથી MBAનો અભ્યાસ કર્યો છે. તેની સાદગી, સરળ સ્વભાવ અને આત્મવિશ્વાસ જેમિનને સ્પર્શી જાય છે. જેમિનને જાહ્નવી પ્રત્યે ધીમે ધીમે સાચી લાગણીઓ થવા લાગે છે અને તેને પ્રેમ પણ થઈ જાય છે. ત્યાંથી પ્રેમનું કાઉન્ટડાઉન શરૂ થઈ જાય છે. ફિલ્મ મેકર્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મનું ટીઝર રિલીઝ કરીને લખ્યું છે કે પ્રેમનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. જ્યારે પ્રેમ તમને શોધી લે છે ત્યારે તમે તેને રોકતા નથી. તમે કહો છો આવવા દે. ગાગાની મોશન પિક્ચર અત્યાર સુધીની સૌથી મોટી ગુજરાતી પ્રેમકથા લઈને આવી ગઈ છે. એક એવી વાર્તા જે તમને હસાવશે, રડાવશે, ગીત ગવડાવશે અને પ્રેમને પહેલાં ક્યારેય નહીં ઉજવ્યો હોય તે રીતે ઉજવશે. શું તમે પ્રેમમાં પડવા તૈયાર છો? કારણ કે આ વખતે પ્રેમ ગુજરાતીમાં વાત કરે છે. સાચો, વાસ્તવિક અને ક્યારેય ન ભૂલાય એવો આવવા દે એક ખાટી મીઠી પ્રેમ કહાની તમારા દિલ જીતી લેશે. તમારા નજીકના સિનેમાઘરોમાં આ ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે. મિત્રો, આ ફિલ્મ તમને ખૂબ જ જોવાની મજા આવશે કારણ કે સૈયારા ફિલ્મ હિન્દીમાં બની હતી ત્યારે લોકો જોવા જતા હતા. એવી જ આપણી આ ગુજરાતી ફિલ્મમાં પણ ટ્રાય કર્યો છે આવવા દે. આ ફિલ્મ સૈયારાને પણ ટક્કર મારે તેવી આપણી આ ગુજરાતી ફિલ્મ બની ગઈ છે. ફિલ્મ તો બહુ જ સારી છે. મિત્રો, એકવાર અવશ્ય આ ફિલ્મ જોવા જેવી છે. આ ફિલ્મ જોઈને જેને પણ પ્રેમ નહીં કર્યો હોય તે પણ પ્રેમમાં પડી જાય છે એવું લાગે છે. ફિલ્મમાં લવ સ્ટોરીની આ પહેલી ફિલ્મ છે. 2025માં લવ સ્ટોરીની ફિલ્મ લઈને આવી ગયા છે તો આ ફિલ્મ અચૂકથી જોવા જજો. મિત્રો, આવવા દે ફિલ્મને ખૂબ જ સારો રિસ્પોન્સ પણ મળી રહ્યો છે અને લોકો આ ફિલ્મને અચૂકથી નિહાળશે એવું પણ મને લાગે છે. આ ફિલ્મ લવ સ્ટોરી લઈને આવી છે અને અત્યારે પણ આ ફિલ્મનો પહેલા દિવસે સારો રિસ્પોન્સ પણ મળ્યો છે. તો આ ફિલ્મ વધુ ચાલે એવી આપણે આશા રાખીએ છીએ અને આ ફિલ્મ જોઈ ના હોય અને નજીકના સિનેમાઘરોમાં આવી ગઈ છે તો જોવા અચૂકથી જજો. મળીએ એક નવા વિડીયો સાથે. જય હિન્દ.